તો રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરાયેલ 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત આજે અંકલેશ્વર ડીવાયએસપી કચેરી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો। ડીવાયએસપી ડોક્ટર કુશળ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ચોરી અને સાયબર ફ્રોડના કુલ 4.64 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો। અંકલેશ્વર ડિવિઝનના 28 મોબાઈલ, હાંસોટમાં ચોરાયેલી એક બાઇક અને સાયબર ફ્રોડના 2 કેસની રકમ પોલીસ દ્વારા સફળતાપૂર્વક મૂળ માલિક સુધી પહોંચાડવામાં આવી। આજરોજ અંકલેશ્વર ડિવિઝન ખાતે 13 તુચકો અર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 13 તુચકો અર્પણ કાર્યક્રમ છે સરકારશ્રી દ્વારા માનનીય ડીજીપી સાહેબ તથા આઈજી સર તથા એસપી સાહેબના માર્ગદર્શનથી જે પણ શરીર સંબંધી અને મુદ્દામાલ મિલકત સંબંધી જે ગુનાઓ બનતા હોય છે એમાં લોકોની જે મિલકત ચોરાઈ જવાનો કે એનો જે ઘટના બનતી હોય છે એ મિલકતો ભોગ બનનારને પરત મળે એના માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આ કાર્યક્રમમાં અગાઉ એવું થતું હતું કે જ્યારે પણ કોઈ માલ મિલકત ચોરાઈ જાય ત્યારે એ પરત તો મળતી હતી, એને ડિટેક્શન તો પોલીસ કરતી હતી, પરંતુ એ મુદ્દામાલ છે પોલીસ સ્ટેશનમાં તથા ઘણી વખત કોર્ટમાં પડ્યો સડી જાય, બગડી જાય, એની કિંમત ઘટી જતી હતી।